લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં લારી પાથરણાવાળા તેમજ ફેરિયાઓ માટે રાહતના સમાચાર. કલોલ નગરપાલિકા દ્વારા ઘણા સમયથી જાહેર માર્ગો પર ઊભા રહેલા લારી તેમજ પાથરણાવાળાઓને દૂર કરવાની કામગીરી કરાઈ રહી હતી, જેને લઈ ઘણા સમયથી લારીઓ તેમજ પાથરણાવાળાઓ દ્વારા પોતાના ધંધા રોજગાર માટે વૈકલ્પિક જગ્યાની માંગ કરવામાં આવી હતી, જેને લઈ કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમજ કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિનભાઈ બોડાત ને લારી તેમજ પાથરણાવાળાને રજૂઆત કરાઈ હતી, જેને લઈ આજે કલોલ નગરપાલિકા દ્વારા ડ્રો સિસ્ટમથી લાયસન્સવાળા ફેરિયાઓને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી હતી, જેમાં 148 ફેરિયાઓને ફાળવવામાં આવી. બાકી રહી ગયેલ ફેરિયાઓને પણ આગામી સમયમાં જગ્યા ફાળવવામાં આવશે અને તેમાં પણ ડ્રો સિસ્ટમ દ્વારા જગ્યા ફાળવવામાં આવનાર છે, જેમાં ફેરિયાઓને જગ્યા મળતા લારી તેમજ પાથરણાવાળાઓને પોતાની રોજગારી ફરી મળી રહે તેમજ પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે ફેરિયા તેમજ પાથરણાવાળાઓએ કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમજ કલોલ નગરપાલિકા ચીફ ઓફિસર નીતિનભાઈ બોડાત તેમજ કર્મચારીઓનો આભાર પણ માન્યો હતો. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. રાઠોડ જયેશભાઈ પરસોત્તમભાઈ, રેલવે પાછળ રહેવાનું. કમળપુર માર્કેટની પાછે લારી ઊભી રાખવામાં આવતી હતી ને અહીંયા નગરપાલિકામાં અમને 3 નંબરની જગ્યા મળી છે. અમારે લારી કરીને દબાણમાં હટાવી દીધી. બરાબર. રમેશભાઈ દંતાની. શું ધંધો કરતા હતા? શેરીની લારી. કઈ જગ્યાએ લારી હતી તમારી? અમને તારે ભરત હતો. હા. અને 10 નંબરનો આપણે હારી આવ્યો. ગુલામ દસ્તક હેડમેમર કલોલ નવજીવન રોડ પર અમે વર્ષોથી લારી લઈને ઊભા રહેતા હતા. ત્યાં કલોલની અંદર દબાણ આવ્યું. 2-2.5 મહિનાથી દબાણો બંધ હતા અને કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈએ અને આરીફભાઈ મેમણ તથા ચીફ ઓફિસર બધા મળીને અમને સિવિલની અંદર લારી દીઠ બધાને પ્લોટો આપણા ડ્રો સિસ્ટમથી કરીને આપેલ છે. એની અંદર અમે તમામ સાથ સહકાર બધા લારી ગલ્લાવાળા આલેલા છે અને અહીંયા આગળ સારું આમ કામ કરેલું છે. નગરપાલિકાના પ્રમુખે, આરીફભાઈએ તથા અમારા ચીફ ઓફિસરે એ બધાએ કામ સારું કર્યું છે અને બધા જ માણસે અમને સાથ સહકાર આવેલો છે અને આવતા સમયમાં અમને એ લોકો સારો સાથ સહકાર આપશે એવી શુભેચ્છા પાઠવું છું. પાલિકાના વિકાસના કામો થઈ રહ્યા છે અને વિકાસના કામો હાથ ઉપર લેતા રોડ ઉપર લારી ગલ્લા ફેરિયા નડતર હતા એમને જે હટાવ્યા હતા એમને આજે અમે કલોલ નગરપાલિકાની સિવિલ હોસ્પિટલની પાછળની જગ્યામાં ડ્રો સિસ્ટમથી 146 ફેરિયા, એમાં 36 મહિલાઓ અને 113 પુરુષ એમને આજે ડ્રો સિસ્ટમથી જગ્યા ફાળવી છે. હવે બાકીના જે ફેરિયાઓ રહી ગયા છે એમને 10 તારીખ પછી બીજો ડ્રો કરી એમના પણ અમે સમાવેશ કરી લઈશું, એટલે અમને વિકાસમાં અડચણરૂપ થાય નહીં અને ટ્રાફિકમાં બી તકલીફ પડે નહીં અને વિકાસની વેગ પકડાય. કલોલ નગરપાલિકાના જે મુખ્ય રસ્તા પર જે ટ્રાફિકની જે સમસ્યા હતી અને 3-4 મહિના અગાઉ એક કોર્ટ પાસે એક અણબનાવ પણ બની ગયો હતો અને એમાં શેરી ફેરિયા એક્સિડન્ટથી એમના મોત થયા હતા. આ અનુસંધાને આપણા કલોલ તાલુકા વહીવટીતંત્ર દ્વારા આને ગંભીરતા લઈ અને રોડ રસ્તા પર નડતરૂપ ટ્રાફિકને નડતરૂપ દબાણો પણ હટાવવામાં આવ્યા હતા, તેમજ જેટલી નડતરૂપ ટ્રાફિકને નડતરૂપ લારીઓ હતી એ પણ દૂર કરવામાં આવી હતી અને એના અનુસંધાને શેરી ફેરિયા તરફથી રજૂઆત હતી કે એમને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે. એને ધ્યાને રાખીને નગરપાલિકા દ્વારા જૂની સિવિલમાં નગરપાલિકાની જગ્યા લેવલિંગ કરાવી અને એમને શેરી ફેરિયાને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું નક્કી કર્યું છે અને એનો આજે ડ્રો લાગી રહ્યો છે અને ડ્રો મુજબ એમને દરેક લારીઓને ઊભા રહેવાની જગ્યાના નંબર ડ્રો સિસ્ટમથી આપવામાં આવ્યા છે અને અઠવાડિયામાં એમને એના કાર્ડ પણ આપી દેવામાં આવશે અને એ કાર્ડ એમને એમની લારી પર ફરજિયાતપણે બતાવવાનું રહેશે. એ કાર્ડમાં એનું નામ, એના ફોટો, એનો નંબર સાથેની વિગતો હશે. એને જે જગ્યાએ એમને અત્યારે ડ્રો કર્યા છે એ જગ્યા સિવાય બીજી કોઈ જગ્યાએ એ ધંધો કરી શકશે નહીં અને જો એ કરશે આ સિવાય અન્ય કોઈ જગ્યાએ કરશે તો એનું આ કાર્ડ પણ જપ્ત થશે અને અન્ય કોઈ જગ્યાએ જો ઊભા રહ્યા હશે તો એમનો લારી સામાન બધું જપ્ત કરવામાં આવશે અને પરત આપવામાં આવશે નહીં. નગરપાલિકાનો હેતુ રસ્તાઓ ટ્રાફિકને નડતરૂપ ના થાય, ખુલ્લા રહે અને ટ્રાફિક સરળતાથી જઈ શકે એ માટે વહીવટીતંત્રની કોશિશ છે. એમાં નગરપાલિકા સહકાર આપી રહી છે અને નગરજનોને પણ વિનંતી છે કે જે શેરી ફેરિયા અત્યાર સુધી રસ્તા પર રહેતા હતા, શાકભાજી, ફ્રૂટ કે નાની નાની ચીજવસ્તુ વેચતા હતા,
હવે એ બજાર નગરપાલિકાના ટાવર પાસે જે જૂની સિવિલનું કમ્પાઉન્ડ છે, જ્યાં અગાઉ આપણે પતંગ બજાર છે, ફટાકડા બજાર છે, બધાનું આયોજન કર્યું. તો આપણે જાહેર જનતાને અપીલ છે કે હવે શેરી ફેરામાં જો કંઈક લેવું હોય તો અવશ્યપણે આપણી જે શેરી ફેરિયાનું જે માર્કેટ આપણે નવું તૈયાર કરવા જઈ રહ્યા છે અને આજે ડ્રો કર્યો છે અને હવે જે ઊભા રહેવાના છે તો ત્યાંથી જ ખરીદવાનો આગ્રહ રાખે અને શહેરના રસ્તા ખુલ્લા અને પહોળા રાખવામાં નગરપાલિકાની મદદ કરે એવી નમ્ર વિનંતી છે. રમેશભાઈ ખીમાભાઈ, કલોલ નગરપાલિકા દ્વારા જે આયોજન કરવામાં આપ્યું હતું, સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આજે નગરપાલિકાની અંદર જે લારીઓનો પ્રશ્ન હતો, પ્રાણ પ્રશ્નો, એમનો આજ નિકાલ આવ્યો છે. પાથાણાવાળા લારીઓવાળા જે આમ તેમ ભટકતા હતા એમને એક વ્યવસ્થા નગરપાલિકાએ કરી આપી છે અને દરેકને સન્માન સાથે રોજી રોટી અને વિકાસની સાથે દરેકને રોજગારી આપી છે. નગરપાલિકાના પ્રમુખ સાહેબ શ્રી અને કલોલના ચીફ ઓફિસર સાહેબ શ્રી એમની અગત્ય પ્રયત્ન સાથે અને દબાણ અધિકારી સાહેબશ્રી અને રોજે રજૂઆત કરતા હતા, એ રજૂઆત અમારી સાંભળી અને અમને ન્યાય મળ્યો છે. એ બદલ કલોલ નગરપાલિકા અને તમામ સદસ્યો અને કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન.